જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ શ્રી પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નિકોલ અમદાવાદ. આ સ્કૂલમાં આજે પ્રાકૃતિક પર્યાવરણ વિશેની એક બાળકો દ્વારા મેળા જેવું આયોજન કર્યું છે, જેમાં વનસ્પતિ અને વૃક્ષો, જાત જાતના છોડ, ફૂલ જે આ રોજિંદા આપણા વપરાશમાં આવતા હોય છતાં એનું મહત્ત્વ આપણને ખબર હોતી નથી, તે આ સ્કૂલના બાળકો દ્વારા અહીં મેળા રૂપે રજૂ કરવામાં આવ્યું છે. જો મિત્રો, આ બહેનો, નાની નાની છોકરીઓ એક કુંડાની અંદર જાત જાતના છોડ ફૂલ લઈને આવ્યા છે અને એ છોડ ફૂલ વિશેની માહિતીઓ આપણને આપી રહ્યા છે. અહીં મિત્રો દરેક નાના બાળકો કંઈક ને કંઈક પ્રોજેક્ટ રૂપે લઈને આવ્યા છે. કોઈ એલોવેરા લઈને આવ્યું છે, કોઈ આંકડો લઈને આવ્યું છે, કોઈ ફૂલ હજારી ગલગોટા લઈને આવ્યું છે. આ ભાઈ છે, આપણે શ્રી મળીએ એમને, શ્રી તાવિયા રક્ષિતભાઈ. એ એક આંબળાના છોડ વિશે આપણને થોડીક માહિતી આપવા જઈ રહ્યા છે. રક્ષિતભાઈ, આ તમે કયો પ્લાન્ટ લાવ્યા છો? આંબળો છે. આની વિશેષતાઓ શું હશે? મિત્રો, એમનો અવાજ આવી નથી રહ્યો. એ આપણને આંબળા વિશે માહિતી આપે છે કે આંબળો ખાવામાં બહુ ફાયદાકારક છે, તેમાંથી વિટામિન એ અને વિટામિન સી ઉપલબ્ધ થાય છે, તે આપણે વાળને કાળા રાખે છે. હવે મિત્રો, આ જો બારમાસીનો ફૂલ છે, આ જાત જાતના અલગ અલગ ફૂલ અને અલગ અલગ છોડ લઈને આવ્યા છે. આ બહેનો દ્વારા કંઈક રજૂ કરવામાં આવ્યું છે. જો મિત્રો, નાની નાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. મિત્રો, બીજું જ એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ છોકરાઓ દ્વારા આ પંચામૃત સ્કૂલમાં કરવામાં આવે છે, જેમાં વર્ષો પુરાણી પદ્ધતિ જે હવન, આપણે પહેલાંના ઋષિમુનિઓ હવન કરતા હતા, એવો જ હવન આજો બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે 7 ઋષિ દ્વારા યજ્ઞ કરવામાં આવતો હતો, જે યજ્ઞથી આપણને બહુ ફળ મળે છે, તે આ છોકરાઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે, નાના નાના ભૂલકાઓ દ્વારા. મિત્રો, આ ઋષિ આશ્રમ છે. આશ્રમના નાના નાના બાળકો આશ્રમમાં કઈ રીતે ભણતા હતા અને કઈ રીતે શ્લોકનો ઉચ્ચાર કરતા હતા, આ બધા બાળકો આશ્રમમાં ભણવા માટે આવી રહ્યા છે. મિત્રો, આવું શિક્ષણ સાથે સંસ્કૃતિ આપતી આ સંસ્થા છે. મિત્રો જુઓ, આ આપણી સતી માતાઓ છે, જે સીતા માતા છે, અહલ્યા માતા છે, પછી પાંચાલી છે. આ દરેક સતીઓનું એક તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ બાળકનું ગર્ભ ધારણ કરતાં ગર્ભ સંસ્કારનો યજ્ઞ થઈ રહ્યો છે. એ સિવાય ગોદ ભરાઈની રસમ માટેની એક થીમ આપી રહી છે. ત્યાર પછી નાના બાળકનો જન્મ થાય છે. આ બધી જાત જાતની થીમ ઊભી કરવામાં આવી રહી છે. પછી એ બાળકને કઈ રીતે એનું પોષણ કરવાનું, કઈ રીતે એને મોટું કરવાનું, એ થીમ પણ આપી રહ્યા છે. એ સિવાય બાળક મોટું થાય પછી એને રમાડવાનું, સ્કૂલે મોકલવાનું, મુંડન વિધિ, આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. ત્યાર પછી આ બધી નાના ભૂલકાઓ દ્વારા બાળકને અલગ અલગ થીમ ઉપર આ બધા યજ્ઞ કરે છે. નાના છોકરાઓ જાત જાતના હવન કરે છે. યજ્ઞશાળા છે. આ યજ્ઞશાળામાં દરેક ઋષિ મુનિ એમના પત્ની સાથે બિરાજમાન છે. બધા ઋષિઓ પોતપોતાના સતી સાથે બિરાજમાન છે અને આ મહાયજ્ઞ કરે છે. આ યજ્ઞશાળાઓમાં બધાના આશ્રમોની થીમ આપવામાં આવી છે. મિત્રો, આ સ્કૂલમાં તમને સારામાં સારું જ્ઞાન છોકરાઓને આપવામાં આવે છે. પૂર્વ વિસ્તારમાં આ સ્કૂલ એક સારી સ્કૂલ છે, જે શિક્ષણ સાથે સંસ્કાર પણ આપી રહી છે. મિત્રો, અને છેલ્લે માણસનું આયુષ્ય પૂરું થાય ત્યારે આવી રીતે માણસને વિદાય પણ આપવામાં આવે છે. એક સારો એવો સ્લોગન કરવામાં આવ્યું છે. થેન્ક યુ મિત્રો. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો.